સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની પરિણીતાના હૃદયના વાલ્વનું સફળ ઓપરેશન કરાયું હતું। સ્વસ્થ નાગરિક એ જ સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનો આધાર છે। આથી દેશના નાગરિકોની આરોગ્ય સંપદાને સુરક્ષિત અને સુદૃઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આરોગ્ય વિષયક જરૂરી તમામ સવલતો પૂરી પાડવામાં આવી રહી છે। સરકારના સતત માર્ગદર્શન અને નવીન ટેકનોલોજીને કારણે આજે લાખો નાગરિકોને મોંઘી અને જટિલ સારવાર રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે અને સરળતાથી મળી રહે છે। ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના પ્રજાજનોને આરોગ્યની ઉત્તમ સગવડો અને સારવાર મળી રહે તે માટે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની એક પરિણીતાના હૃદયનું વાલ્વનું ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। હાલ મહારાષ્ટ્રના રહેવાસી એવા સેજલબેન ભરવાડને હૃદયના વાલ્વની બીમારી હતી। ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરી પણ ઓપરેશન શક્ય ન બન્યું। આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સીયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર મેળવી ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। સેજલબેનના સસરા મેરાભાઈ ભરવાડ જણાવે છે કે અમે મહારાષ્ટ્રમાં રહી માલધારીનો વ્યવસાય કરીએ છીએ। મહારાષ્ટ્ર ભાવનગરમાં પણ ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું પણ ઓપરેશન થઈ શક્યું નહીં। અમે સુરેન્દ્રનગર આવ્યા અને સીયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બતાવ્યું। ત્યાંના ડોક્ટરે અમને હૈયા ધારણા આપી અને ઓપરેશન સરળતાથી વિનામૂલ્યે થઈ શકે તેવું કહેતા અમને રાહત મળી હતી। 1 મહિનામાં ઓપરેશન પણ થઈ ગયું। હાલ અમારા પુત્રવધુની તબિયત સારી છે। સરકાર અને આયુષ્યમાન કાર્ડની મદદથી એક પણ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં થયો નથી। અમને ખૂબ જ સારી સારવાર અને સગવડ મળી છે। આ માટે હું અને મારો પરિવાર ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે। સેજલબેન સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને ખૂબ સારી સારવાર મળી છે। હોસ્પિટલના સ્ટાફ પણ સારી દરકાર લે છે। લાખોના ખર્ચે થતું ઓપરેશન આયુષ્યમાન કાર્ડની મદદથી મારે મફત થયું છે। આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડ ધારક નાગરિકો દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ કાર્ડ સાથે સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિયત સારવાર વિના મૂલ્યે મેળવી શકે છે। આયુષ્યમાન ભારત PMJY હેઠળ આયુષ્યમાન કાર્ડ નિર્માણ એ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે અને આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ, ગુજરાતમાં 266.3 લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 7.57 લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવ્યું છે। ભારત સરકારની આરોગ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ આયુષ્યમાન ભવ અભિયાન હેઠળની આ એક મુખ્ય પ્રવૃત્તિ છે। આયુષ્યમાન કાર્ડમાં સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દી નારાયણને તદ્દન મફત અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે। સરકાર દ્વારા આરોગ્ય સુખાકારી માટે બહુમૂલ્ય કાર્ય કરવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના આરોગ્ય સુખાકારીની દરકાર લઈ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશભરમાં અમલી બનાવી છે। આયુષ્યમાન ભારત અંતર્ગત દેશવાસીઓને આરોગ્ય કવચ પૂરું પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે જેનો ઉદ્દેશ ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનો છે। મારું નામ મેલાભાઈ ભરવાડ છે। અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ તે છતાં ત્યાંથી ઓપરેશન કરવા માટે અમે અહીં આવ્યા હતા। અમારા ત્યાં ઘણા પેશન્ટ છે સેજલબેન ભરવાડ, મારા દીકરાના બહુ થતા હતા। અમે ભાવનગર અમદાવાદ બધે ફરીને આવ્યા પણ સાહેબે અહીંયા અમને આપેલું, અમે 1 મહિના પહેલાં પણ આવેલા, એમને ટાઈમ આપ્યો હતો કે અમે તમને તમારું જરૂર કરી આપશો અહીં કણે, અને એ લોકોએ કરી આપ્યું। અમને ખૂબ ખૂબ ધન્યવાદ એમનો। અને અમે ભાવનગરે જઈને આવ્યા હતા, બધે જઈને આવ્યા પણ અહીં કણે જે સાહેબનું જે હતું અમને કામકાજ બહુ, અમે રાતે તાત્કાળમાં આવ્યા હતા એમરજન્સીમાં, તો એમને તાત્કાળ સેવા આપી અમને। અને આવા ડૉક્ટરોની ખૂબ ખૂબ જરૂર છે અહીં કણે। આપણે સીયુસા હોસ્પિટલનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું। અને સુરેન્દ્રસિંહ ચૌહાણ નામના જે ડૉક્ટર સર છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। એવા ડૉક્ટરો હોવા જરૂરી છે અહીં કણે, કારણ આટલા એરિયામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ એવા ડૉક્ટરે અમને કીધું હતું કે તમે કોઈ ટેન્શન ન લેશો, અમે બધું કરી આપશું, અને એમને કરી આપ્યું હતું એ પ્રમાણે।
અને ખૂબ જરૂરી છે, તમ તારે કોઈ વાંધો નથી, સેવા બહુ સારી છે, બરાબર, અમને તો ગમ્યું આ ગણે. બીજી વાત કે એમને ઠેઠ મહારાષ્ટ્રની અંદર રહેતા હતા, ત્યાં આગળ રહે માલઢોર માલધારી, અને ત્યાંથી અમે ન્યાય જિલ્લામાં ફરી આવ્યા હતા, પણ ન્યાય અમને કોઈ ટ્રીટમેન્ટ ન મળે છે, એટલે અમને અહીંનું એડ્રેસ મળ્યું એટલે અમે અહીં આવ્યા, અને સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું. અમારું આયુષ્માન કાર્ડની અંદર અમારી મફત સરકાર દ્વારા સેવામાં કામ થઈ રહ્યું છે, એ માટે હું સરકારનો પણ આભારી છું અને હોસ્પિટલનો પણ. મારું નામ ભરવાડ સેજલ છે, મારા પપ્પાનું નામ રાજાભાઈ છે. હું શિવસા હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને મારું ઓપરેશન સક્સેસ છું. એમનો ખૂબ ખૂબ આભાર અને સ્ટાફગણનો, સરનો, બધાનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.